મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટ્રાન્સપેરન્ટ, ટાઇમલી અને ટેકનોલોજીયુક્ત ગવર્નન્સનું વધુ એક ઉત્તમ ઉદાહરણ. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સિંગલ ક્લિકથી રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ.724 કરોડથી વધુની સહાય દ્વારા મળી. પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા. કાયદો બન્યો લાખો બાળકો માટે શિક્ષણનું કિરણ હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો. છેલ્લા 12 વર્ષમાં નામાંકન 432થી વધી આ વર્ષે 95,000 થયું. કેસર કેરી મહોત્સવ. અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણ મુક્ત કેરીનો આનંદ માણ્યો. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ. કેસર કેરી મહોત્સવમાં અત્યાર સુધીની સૌથી વધુ રૂ.4 કરોડની કિંમતની 3.30 લાખ કિગ્રાથી વધુ કેરીનું વિક્રમી વેચાણ. ચોમાસું 2025. સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ. ગત 24 કલાક દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સુરત શહેરમાં જ રાજ્યનો સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.